પ્રશ્ન જાણવો. હા, લેખિતમાં સાહેબને આપણે બાંહેધરી આપવાની છે, બરોબર? આ મંદિર 48 કલાકમાં અહીંયા નહીં હોય, આ લોકો બાંહેધરી આપે છે. ઓકે, બરોબર છે. બુલડોઝર ને હાથે હવે કાગળ ને પેન લઈ લ્યો છે. હા, બસ કરી નાખો તમે. એમાં તમારી આઈને બસ. બાકીનું પબ્લિક હાલો ભાઈ, થોડીક વાર બધા ચલો બધા છોકરાઓ તમે આ કહેવત સાંભળી હશે કે જબ નાશ મનુષ્ય પે છાતા હૈ તો પહેલે વિવેક ही મર જાતા હૈ. આ કંઈક પેલું છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવું, કે જ્યારે તમારો ખરાબ સમય આવવાનો હોય છે ત્યારે સૌથી પહેલાં તમારી વિવેક બુદ્ધિનો નાશ થતો હોય છે. આ ઘટના સામે આવી છે રાજકોટથી. નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. રાજકોટમાં રાત્રે 8 હનુમાનજીની દેરી સહિત 12 મંદિર તોડી પાડવામાં આવ્યા છે. સ્થાનિક લોકો ખૂબ મોટા પાયે ભડક્યા છે અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મંદિરો પબ્લિકને નહીં ભાજપને નડે છે. હિન્દુના નામે ચૂંટાયા, સત્તા જતા વાર નહીં લાગે. આ રાજકોટના ત્યાંના સ્થાનિક લોકોનો મોટો આક્રોશ છે, એમના શબ્દો છે. રાજકોટમાં 14 મેની મોડી રાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન મવડી મેઇન રોડ પર સ્થાનિકો દ્વારા રસ્તા પર બેસી મંદિર બચાવવા રામધૂન બોલાવવામાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યે અધિકારીઓ સાથે રકઝક કરી નડતરરૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં આવ્યું ન હતું. આ મંદિર આગામી 48 કલાકમાં નાનું બનાવી દેવા માટે ખાતરી આપતા મંદિરના બદલે મંદિરનો જે છે ઓટો છે એને તોડી નાખવામાં આવે છે. અહીં રાજકોટના સ્થાનિક લોકોમાં ભાજપની નીતિ સામે સવાલો ઉઠ્યા હતા. એક સ્થાનિકે કહ્યું કે ભાજપ ધર્મના નામે મત માગીને ચૂંટાય છે. હિન્દુઓએ ભાજપને ભરી ભરીને મત આપ્યા, કોર્પોરેટરોને મત મળી ગયા તો આજે આરામથી સૂતા છે. આજે 2 લોકો જાગ્યા, કાલે 5000 જાગશે. સત્તા ક્યારે જતી રહેશે તે પણ ખબર નહીં પડે. આ રાજકોટના સ્થાનિક લોકોનો આક્રોશ છે. ત્યારે ડિમોલેશનની કામગીરીની જો વાત કરવામાં આવે તો રાત્રે 1:30 વાગ્યાથી ડિમોલેશનની કામગીરી શરૂ થઈ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની દેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલેશન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલેશનની પ્રક્રિયા રાત્રે 1:30 વાગ્યાથી શરૂ કરી 5 વાગ્યા સુધી સતત ચાલુ રહી હતી. આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી, જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. તોડી પાડવામાં આવેલા ધાર્મિક સ્થળોની જો વાત કરવામાં આવે તો હનુમાનજીની દેરી 12 મી TP રોડ ઉપર જે આવેલી છે તે હનુમાનજીની બીજી દેરી જે એપાર્ટમેન્ટવાળી શેરી નંબર 2 યોગીનગર મેઇન રોડ દેશા ચોકી પાસે આવેલી છે તે. ત્યારબાદ જે છે માપા સાહેબ મેલડીમાં મંદિર જે છે માયાણી આવાસ યોજના બાજુમાં આવેલું છે તે પણ તોડી પાડવામાં આવ્યું છે. માયાણી આવાસ યોજના, ગોકુલ ગ્રીનલેન્ડ રેસિડેન્સી પાસે આવેલું અંબાજી મંદિર, પવડપુર હનુમાનજી મંદિર પણ તોડવામાં આવ્યું છે. વિકાસનગર 3 માયાણી આવાસ યોજનાની બાજુમાં આવેલું ઉધાન પાલની મેલડીમાં મંદિર પણ તોડી પાડવામાં આવ્યું છે. તો શ્રીનાથજી કૃપા વિકાસ વૃંદાવન સાથે ઉદયનગર 2 શેરી નંબર 13 મવડીમાં આવેલું શ્રી હનુમાનજી મંદિર પણ તોડી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત કષ્ટભંજન હનુમાનજી મંદિર જે છે ઉદયનગર 2 શેરી નંબર 17 મવડીમાં આવેલું છે, આ મંદિર પણ તોડવામાં આવ્યું છે. ત્યારબાદ મવડી મેઇન રોડ ઉપર આવેલું શ્રી કાળિયા હનુમાનજી મંદિર પણ તોડી પાડવામાં આવ્યું છે. શ્રી જય બાલાજી મંદિર જે માનસ સ્ક્વેર જય ભવાની જ્વેલર્સ મવડી મેઇન રોડ ઉપર આવેલું છે આ પણ તોડી પાડવામાં આવ્યું છે. ત્યારબાદ માયાણી ચોક બકુલબેન શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલું શ્રી હનુમાનજી મંદિર પણ તોડી પાડવામાં આવ્યું છે. માયાણી ચોકની બાજુમાં આવેલું હનુમાન મંદિર પણ તોડવામાં આવ્યું છે. RMC વેસ્ટ ઝોન રોડની બાજુમાં ચંદ્ર પાર્ક ચોરસિયા નાના મવાની બાજુમાં આવેલું માતાજીનું મંદિર પણ તોડવામાં આવ્યું છે. માલવ્યનગર વિસ્તારમાં 9 મંદિરનું ડિમોલેશન, કુલ 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી રાજકોટના માલવ્યનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા મંદિરો તોડી પાડવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે માલવ્યનગર પોલીસ સ્ટેશન PI JM કેલા, 5 PSI અને 60 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. તો બીજી બાજુ મવડી ચોકમાં કેસરિયા હનુમાન મંદિરે સ્થાનિકો તોડવા મંદિર ન દીધું.
માલવ્યનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મવડી ચોક પાસે રસ્તા પર કેસરિયા હનુમાન મંદિર આવેલું છે, જેને તોડી પાડવા માટે આરએમસી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જોકે આ વાતની જાણ થતાં સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્ર થઈ ગયા હતા અને રસ્તા પર રામધૂન બોલાવી હતી. સતત 4 કલાક સુધી મંદિર બહાર બેસી રહી અને બાદમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી સાથે રૂબરૂ સ્થળ પર ચર્ચા કરી મંદિરથી 500 મીટર દૂર રસ્તામાં દરગાહ આવેલ હોવા છતાં તેને નોટિસ ન આપી હિન્દુ સમાજની લાગણી દુભાય તે પ્રકારનું કામ થઈ રહ્યું છે. તો બીજી તરફ ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવું હતું કે અમે શરતોમાં બાંધછોડ નહીં કરીએ, પરંતુ મંદિર તોડવા દેશું નહીં. આવું કહેતા અધિકારીએ 48 કલાકમાં મંદિર નાનું કરવા ખાતરી લેવામાં આવી હતી. તો બીજી બાજુ ત્યાંના સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે મત મળી ગયા તો કોર્પોરેટરો રાત્રે આરામથી સૂતા હતા અને મંદિરો તોડવામાં આવી રહ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના શું બની હતી, રાત્રિનો માહોલ કેવો હતો અને મંદિર જે તોડી પાડવામાં આવ્યા હતા એ દ્રશ્યો ઉપર એક નજર કરીએ.
કોર્ટમાં એના એફિડેવિટ અમારે જે કરવાનું થતું એફિડેવિટ એમાં તો અમારે દેખાડવું પડે ને કે કેટલા ફાયદા મને દેખાડવું પડે એટલે એવું નહીં આ સિટી એટલું કરે છે આ તમામ સિટીમાં ચાલે કાર્યવાહી તમામ મીડિયા સાક્ષી છે મીડિયા એક પુરાવો રજૂ દેખાડ્યા કે આ સિટીમાં મંદિર પાડ્યું આમાં તમારે હોય તમે એને પ્રસ્થાપિત કરવાની પેલા બતાવો કેટલા એક મિનિટ મારી વાત તમને 48 કલાકનો ટાઈમ આપ્યો 48 કલાકમાં કાલે આ નો આજની નાની સાઈઝ જવાબદારી મારી આથી આ લઈને લાદી બહાર નહીં હોય આ લાદી બહાર રિક્વેસ્ટ કરું છું તાજા વધી નોટિસ ઇસ્યુ કરવાની હોય નિયમ મુજબ 68-33 ની માત્ર એક નોટિસ 10 દિવસના સમયગાળા બરોબર 10 દિવસ વ્યવસ્થા જાળવો. હા લેખિતમાં સાહેબને આપણે બાંયધરી આપવાની છે બરોબર આ મંદિર 48 કલાકમાં અહીંયા નહીં હોય આ લોકો બાંયધરી આપે ઓકે બરોબર છે બુલડોઝર નહીં હાથે આમાં હવે કાગળ ને પેન લઈ લ્યો છે હા બસ કરી નાખો તમે એમાં તમારી આવીને બસ બાકીનું પબ્લિક હાલો ભાઈ થોડીક વાર બધા ચલો બધા છોકરાઓ સાઈડ પાડવા માટે પાડવા માટે લાઈટ બંધ એક મિનિટ પહેલા તમામ લીગલી કાર્યવાહી 1 મિનિટ લેખિતમાં તમે આપેલી છે તમામ લીગલી કાર્યવાહી કરેલી છે ને એ તમામ નહીં પાડવાની હોય તમે એને પ્રસ્થાપિત કરવાની નિયમ પ્રમાણે સાહેબ તમને હજી હું કહું નાનું કરવાનું એ વસ્તુ કરો તો સારું આ મોટી વસ્તુ ઉપર જાવમાં તમે અમે કરી નાખશી તમારે નથી કરવાનું અમે નાનું કરી નાખશી પેલા બતાડો પેલા સાહેબ હું તમને કહું છું કે 500 મીટર આગળ દરગાહ રોડ દરગાહ અમે રહ્યા અત્યારની તમને લાઈવ દેખાડો દરગાહ અહીંયા પડી છે આમાં એવું છે અમે તમામ કાર્યવાહી પૂર્ણ કરી
પહેલા એ કરો, પછી આ પાડજો. તમને ના નહીં પાડે. I am sorry. તમે તમારી હારે મને તમે કોઈ નો બોલો. બેસી જાઓ તમે, બેસી જાઓ, બીજા બેસી જાઓ. બેસી જાઓ ને ભાઈ. ના તું બંધ કર. રાજકોટ મહાનગરપાલિકાની જે દબાણ હટાવવા તેના દ્વારા અત્યારે કામગીરી ડીપી વિભાગ છે તે પણ જોડાયું છે. સોમવારે મોડી રાત્રે પૈસા કામગીરી છે તે કરવામાં આવી રહી છે. નામદાર કોર્ટમાં એ બાબતની ફરિયાદ દાખલ થઈ છે. સમયાંતરે એના સર્વે સમયાંતરે એના સર્વે થતા હોય છે અને કોર્ટમાં એના એફિડેવિટ જે સર્વે કરવાનું સાહેબ આ નમૂના શીખડાવો તો સારું. તમે સર્વે 150 ફૂટનો રિંગ રોડ કરો. તમે આ ખાચા ગોતો. અમારે જે કરવાનું થતું એફિડેવિટ એમાં તો અમારે દેખાડવું પડે ને કે કેટલા પાયડા નથી દેખાડવું પડે તો તમે એટલે એવું નહીં આ સિટી એકલું કરે. તમે એક હિન્દુ છો ને? ધર્મ હિન્દુ છો કે નથી? તમે હિન્દુ છો કે નથી? હા કે ના? તમે હિન્દુ છો કે નથી? હા કે ના? છો ને? તમે તમારે રોડ ઉપર દેવસ્થાન હશે જ ને તમારે? તમારા કુળદેવી પૂજાતા નહીં હોય? બરાબર. દાદા બધાના ઘરે જ રાખીએ છીએ. પેલા આવું નતું ઘરે રાખવામાં. 50 વર્ષથી જૂનું હોય. એટલે તમે એ રેવા દો. બધા અમે તમને એટલું જ કહી દઈએ કે અહીંથી 500 મીટર આગળ 50 વાર જગ્યામાં ગંગા ઉભી છે. તમે એને નહીં જોવા દો. તમામ લીગલી ફોર્માલિટી તમે એ બતાવજો એટલે પાડી દેશું અમે. અરે ભાઈ એને લીગલી ફોર્માલિટી અમે અમારી એક પાડી દેશું. વ્યક્તિગત તમને કહું છું કે આ દરગાહ એવું એક મારી વાત આ દરગાહ સાહેબ એવી રીતે વર્તન નહીં કરો. તમને કે ના દોઢ થી 10 ફૂટ અંદર તો મંદિર હાલે જ છે ને, ત્યાં ક્યાં નડવાનું છે? નાની સાઈઝ બહાર નહીં હોય. તમે થોડું સમજો તો આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. આપ જોતા રહો ગુજરાતનો અવાજ ચેનલ. અને હજુ સુધી જો તમે ગુજરાતનો અવાજ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.